બીજો પણ છે, એનો ઘરની પાછળ જ બીજો તબેલો એને. મિત્રો ગુડ મોર્નિંગ. તો જો અમારો વલસાડમાં બીજો દિવસ છે અને અમે ઉઠી ગયા અને તૈયાર થઈ ગયા છીએ. તો અહીં આજુબાજુ થોડુંક જઈ આવીએ અને મારા નણંદના તબેલે જવું છે, ત્યાં હું જોઈ આવું. જો કે મેં જોયેલો છે, પણ તમને પણ તબેલો બીજો પણ છે, એનો ઘરની પાછળ જ બીજો તબેલો એણે થોડાક ટાઈમ પહેલાં લીધો, એ પણ તમને બતાવું. આ નીચેનો તબેલો ઘર નીચે જ છે, એ તો તમને જઈએ બતાવ્યો જ હશે. બહુ મસ્ત છે એનો ઘર ને તબેલો ને બધું સારું છે એને બધું અહીંયા. તે સારું, ચાલો બતાવીશ તમને હું. હવે પછી અમારે નીકળી પણ જવું છે અને આજે અમદાવાદ વયું જવાનું છે, એટલે ચાલો. તો અમે બીજો તબેલો જોવા જઈએ છીએ. ભવ્યભાઈ ટ્રેક્ટર લઈને હાલતા થઈ ગયા. આ જો ઘર નીચે જ બીજો તબેલો, પેલો તબેલો છે, બીજો તબેલો પાછળ છે. જો અત્યારે ભેહું નવરાવે, કેટલી 50-60 ભેહું હશે. તો ઓઇલ કરીને કેવી કાઢી. જો આ એનો બીજો તબેલો છે. અહીંયા પણ એને અડધી ભેંસું ઓલા ઘર પાસે તબેલો છે નીચે, એ ત્યાં છે ને અડધી ભેંસું આ તબેલે છે. એટલે ટોટલ કંઈક 50 કે 55 જેટલી ભેંસું ને એવું બધું હશે. અને આવું એનું કામકાજ છે. અને એક ડેરી પણ છે એ લોકોને. આ જો ડેઈલી દૂધ બારીને માવો ને ઘરની પેંડા ને બધું ઘરે જ બનાવે. એની ડેરી પણ બહુ સારી હાલે છે અને મીઠાઈ પણ મસ્તની હોય છે. મસ્ત મજાનો માવો આવી ગયો. ડે બીજો થઈ ગયો છે અને સવારમાંથી પછી ભેહું ધોવાઈ ગઈ છે, ભૂકી નાખી દીધી છે. ટ્રેક્ટરનું કામકાજ ધોઈ છે. શું કરસ? હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. તો અમારું બધું ભેહુંનું કામકાજ થઈ ગયું છે, સવારની ધોવાઈ ગઈ છે અને એને અટાણે તુવેર દાળ નાખી. કા સવારનો નાસ્તો તુવેર દાળ આવી ગઈ છે એની માટે. कुश्ती में हारा हुआ भव्य. ભવ્યભાઈ જો સ્કૂલ બેગ ચડાવી લીધું છે, નાનકડું એવું એના જેવું. અને હવે સ્કૂલે જાવું. સ્કૂલે જાવું ભવ્ય તારે? બાલ મંદિર. એન મામા મૂકવા જશે બાલ મંદિર. કર ટેંગે ટેંગે. ટેંગે ટેંગે કર. જો કર ટેંગે ટેંગે. જો જો બધા જોઈ છે બધા. ટેંગે 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 કર. ભવ્યની દુકાને આવ્યા હોય ટેંગે ટેંગે કરવા, પણ ભવ્ય રમતો નથી. ભવ્ય ટેંગે ટેંગે. તો ફાઇનલી હવે ગુડ બાય બોલ. Finally, goodbye. Tata. See you. Goodbye.
કે મારે આવવું. પછી અત્યારે તો આમ કીધું વેકેશન પડે ત્યાર તો આવજે, બાકી સૂતો હતો ને એટલે નીકળી ગયા, ખોટો જીવ પાડે પછી. એટલે જો વલસાડથી આવી ગયા છીએ ને બહુ મજા આવી વલસાડ અમને. નણંદના ઘરે જઈ આવ્યા, હવે તો અમદાવાદ ભેગા થાશું હવે અમે. અને જો મારા નણંદ ને એની લોકોને ડેરી પણ છે વલસાડે, તો ત્યાં ડેરી તે બહુ ચાલે અને પેંડાના ને બધા થાબડીના ઓર્ડર ને શ્રીખંડના ને બહુ ઓર્ડર આવે અને બધું ઘરે જ બધું બનાવે, ઘી નોલું અને બહુ મસ્ત એના પેંડા અને થાબડી હોય. તો જો એણે અમને આજે પેંડાનું બોક્સ આપ્યું છે, થોડાક તો ખવાઈ પણ ગયા અને મસ્તના પેંડા હોય છે, બહુ મીઠાઈ નહીં બહુ મોડાઈ નહીં એવા મસ્ત છે. તો સારું ચાલો, આ વાળો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો બ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું તો ચાલો, બાય બાય.